એક છેલ્લી પ્રતિક્રિયા હિતેન્દ્રભાઈ આપની લઈ છે। દહેગામમાં પણ વોર્ડ નંબર 1 માં આખી કોંગ્રેસની પેનલ આવી, વોર્ડ નંબર 2 માં પણ 3 કોંગ્રેસના અને 1 ભાજપના આવ્યા છે। ક્યાંક ને ક્યાંક મુદ્દાઓ લોકોને સ્પર્શ્યા નથી અથવા તો લોકો એ સમજ્યા નથી। મેં અગાઉ પણ વાત કરી હતી કે મોટું એકમ છે ત્યાં પાર્ટી એનો જે વિકાસની વાત છે અથવા આઈડિયોલોજી છે એ લઈ અને આપણે જીતીએ છીએ। એકમ જેમ નાનું થતું જાય છે, નગરપાલિકાનો દહેગામ નગરપાલિકાનો વોર્ડ એ 2500-3000નો વોર્ડ છે। હવે એ જ રીતે જિલ્લા પંચાયતની નીચે તાલુકા પંચાયત જે 2500-3000-4000નું મતદાન છે, 3 ગામ છે, તો ક્યાંક મોટા ગામનો ઉમેદવાર આવી જાય અથવા મોટી જ્ઞાતિનો ઉમેદવાર આવી જાય, સામાજિક આગેવાન આવી જાય, ધાર્મિક આગેવાન આવી જાય, ત્યારે એ વ્યક્તિને અનુલક્ષીને લોકો એને ફોલો કરે છે અને પોતાનો મત બદલે છે। એ ભાજપનો વિરોધ નથી હોતો, પણ પેલી વ્યક્તિને ફોલો કરે છે, એટલા માટે ક્યાંક આવું પરિણામ આવે છે। એ નગરપાલિકામાં પણ કોઈ ધારો કે રેપ્યુટેડ માણસ સામેથી ઊભો થઈ ગયો છે તો પોતાના ગામનો છે, પોતાની સોસાયટીનો છે, પોતાના સમાજનો છે અને એટલા માટે એને ત્યાં લાગણીમાં મત આપ્યા છે। એટલે એકલ દોકલ એવું પરિણામ આવી જાય છે। પણ કુલ મળીને ગુજરાતની જનતાને ફરીથી સેલ્યુટ કરું છું કે એમને વિચારધારાને મત આપ્યો છે, એને રાષ્ટ્રીયતાને મત આપ્યો છે, એને વિકાસને મત આપ્યો છે, એને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વને મત આપ્યો છે, જગદીશભાઈના સંગઠનને એને મત આપ્યો છે। બિલકુલ, હાલ એક અપડેટ આવી રહ્યું છે। દહેગામમાં 17 બેઠક ભાજપના ફાળે, જ્યારે 11 બેઠક કોંગ્રેસના ફાળે આવી છે નગરપાલિકાની। સિદ્ધપુરની વાત કરીએ તો સિદ્ધપુરમાં વોર્ડ નંબર 9 36 સીટ, બહુમતી માટે 19 જોઈએ। અને ડાંગથી પણ મહત્વપૂર્ણ સમાચાર જે પ્રકારથી સામે આવી રહ્યા છે। સાકર પાતળ બેઠક પર કોંગ્રેસના મંગળ ગાવિતની જીત થઈ છે। ડાંગથી મહત્વપૂર્ણ સમાચાર, ડાંગ જિલ્લા પંચાયતની સાકર પાતળ બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે। મહત્વપૂર્ણ સમાચાર, કોંગ્રેસને લઈને કેટલાક એવા વિસ્તારો છે, એવી બેઠકો છે જ્યાં કોંગ્રેસ પણ જીત મેળવી રહી છે, ખાસ કરીને આદિવાસી પટ્ટો છે આ પંકજ। બિલકુલ, આદિવાસી પટ્ટામાં ખાસ છોટાઉદેપુર, નર્મદા અને તાપી અને સૌરાષ્ટ્રના કેટલાક ધારી છે, અમરેલીના કેટલાક વિસ્તારો છે, ત્યાં આમ આદમી પાર્ટી એ સારું એવું પરફોર્મન્સ કર્યું હોય એવું દેખાઈ રહ્યું છે, તેના ઉમેદવારો જીતી રહ્યા છે। અત્યાર સુધી 38 વર્ષની રાજકીય કારકિર્દીમાં પહેલી વખત જ્યારે છે તે મારા પોતાના વિસ્તારમાંથી મેં ઉમેદવારી કરી હતી। આ જીત મારી જીત નથી, આ જીત પ્રજાની છે, આ જીત મારી નથી, આ જીત મતદારોની છે। એટલે મતદારોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। તો મહત્વપૂર્ણ સમાચાર, અમદાવાદ ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય વિજય ઉત્સવ। સીએમ ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હાજર રહેશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદની ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય વિજય ઉત્સવ થશે, જેમાં સીએમ હાજર રહેવાના છે પંકજ। એનું કારણ છે કારણ કે તમામ 10,000 જેટલી સીટો છે, એમાંથી 9,992 સીટોમાંથી 5,998 પર ભાજપે જીત મેળવી લીધી છે। આ બહુ મોટી જીત છે। કોંગ્રેસને 1282, સ્ટ્રાઇક રેટ તમે જુઓ તો 76.7% છે, એટલે આ બહુ જ મોટી જીત અને ભવ્ય જીત છે। લોકલ બોડીઝમાં અત્યાર સુધી આપણે 2015નો જો ઇતિહાસ જોઈએ તો કોંગ્રેસે આ બધી બેઠકો, નગરપાલિકા હોય કે પંચાયતની બેઠકો હોય, કોંગ્રેસ મજબૂત હતી, પરંતુ હવે આ બધી બેઠકો પર ભગવો લહેરાયો છે અને આ જીત ઉપર આજે જશ્ન પણ થશે। કમલમ કાર્યાલય ખાતે, ખાનપુર કાર્યાલય ખાતે પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્ર થઈ રહ્યા છે। બિલકુલ, જૂનાગઢથી પણ મહત્વપૂર્ણ સમાચાર છે। વિસાવદરમાં જે પ્રકારથી અન્ય મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવી રહ્યા છે। આપે ફરી ટિકિટ આપી હતી, તેને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વોર્ડ નંબર 16 માંથી પાયલ સાકરિયાની હાર થઈ છે। સુરતથી પાયલ સાકરિયા છે, જેમણે કહ્યું છે કે અમારી મહેનતમાં કચાશ રહી ગઈ હશે, અમે ફરીથી 5 વર્ષ બરાબર મહેનત કરીશું। હારવાનું કારણ કદાચ અમારી મહેનતની અંદર ક્યાંક કચાશ રહી ગઈ હશે, એ અમે પાછા 5 વર્ષ મહેનત કરીશું અને પાછા આ લોકોની વચ્ચે આવીશું। હારવાનું કારણ કદાચ અમારી મહેનતની અંદર ક્યાંક કચાશ રહી ગઈ હશે, એ અમે પાછા 5 વર્ષ મહેનત કરીશું અને પાછા આ લોકોની વચ્ચે આવીશું। તો સુરતમાં આમ તો 27 જેટલી સીટો ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મહાનગરપાલિકામાં મેળવી હતી, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીનો રકાસ થયો છે અને પાયલ સાકરિયાને જે આપણે સાંભળી રહ્યા હતા એ વિપક્ષના નેતા રહ્યા હતા। આ વખતે તેમની પણ હાર થઈ છે, એટલે તેમણે કહ્યું છે કે હવે 5 વર્ષ અમે મહેનત કરીશું। પણ આમ આદમી પાર્ટીએ બીજા જિલ્લાઓની અંદર સીટમાં કાઠું તો કાઢ્યું છે, જેમાં ધારી નગરપાલિકાની અંદર તમે જુઓ તો એમના સીટો મળેલી છે। નર્મદા, છોટાઉદેપુરમાં પણ આમ આદમી પાર્ટીએ સારું પરફોર્મન્સ કર્યું છે। એટલે ત્રીજું ફેક્ટર અહીંયા અમુક નગરપાલિકાઓમાં ચોક્કસ કામ કરી ગયું છે। એટલે હિમાંશુભાઈ, ભલે લોકલ બોડીઝમાં કોંગ્રેસ માટે પરિણામ હતાશાજનક હોઈ શકે છે, પણ આમ આદમી પાર્ટીએ એ વોટ કટવા પાર્ટી બની હોય એવું આપને લાગે છે? તમારા જે વોટ છે એમાં ક્યાંક સેંધમારી કરી હોય? રાજનીતિમાં તમે આ તો વર્ષોની પરંપરા છે કે કોંગ્રેસ લડતી હોય, બહુજન સમાજે લડતી હોય, મેમ્સ લડતી હોય, MIM લડતી હોય, આમ આદમી લડતી હોય, બે મુખ્ય પાર્ટીઓની લડાઈમાં જે બી બે પાર્ટીઓએ આયોજન કરતી હોય છે કે કઈ પાર્ટીના મત કાપવા,
એમાં ક્યાંય એવું આના લોકશાહીમાં આપણે જેટલા વધુ લોકો લોકશાહીની આ પ્રક્રિયામાં વધુ પાર્ટીઓ જોડાય તો લોકોની મતદારોનું મહત્ત્વ વધશે અને લોકશાહીની કોમ્પિટિશન થશે તો સારો પ્રતિનિધિ લાવવામાં પ્રજાને પણ સરળતા મળશે. એટલે કોઈ પાર્ટીની કોઈ એવું ના હોય કે આમ આદમીને આવવાથી કોંગ્રેસના નુકસાન થાય. હું તો એને કહીશું કોઈ પાર્ટી આવે જે જીતે સિકંદર, અને પાર્ટીની લડવાની પદ્ધતિ એવી હોવી જોઈએ કે એ પાર્ટી આગળ આવવું જોઈએ. કોઈ પાર્ટીને હરાવવાના ઈરાદાથી કોઈ લડતું હોય તો એ લાંબુ ચાલતું તો નથી. પણ હિમાંશુભાઈ, વિધાનસભા આવી રહી છે, હવે કોંગ્રેસ બેઠી કેવી રીતે થશે? લોકલ બોડીમાંથી જ્યારે કોંગ્રેસના જે વોટર્સ છે એ અળગા થઈ રહ્યા છે. કશું અમારી 2010ની અંદર અમારા પરિસ્થિતિ નથી સારી, તો અમે 2017ની અંદર અમે 82 બેઠકો લાવ્યા હતા વિધાનસભામાં. અમે 2004માં 14માં બી અમે લોકસભાની અંદર 12 13 બેઠકો. રાજકારણમાં અત્યારે આ કેવું એક માહોલ ચાલતો, એક સમય ચાલતો હોય. ચોક્કસ હું એમ કહીશ કે અમારી હાર જીત તો સાંજે સર્વાઈવ કરીશું, પણ આ એક લોકશાહીનો ઉત્સવ છે. હાર જીત થાય, 2 લડવાના છે, એક હારવાનો છે, એક જીતવાનો છે, પણ એ આપણા દેશને શોભા રહે, આપણી લોકશાહીને શોભે એ રીતે ચૂંટણીઓ થવી જોઈએ. એમાં ક્યાંક આ વખતે ખૂબ અમારા ઉમેદવારોને હું ફરી આપના માધ્યમથી વંદન કરીશ કે એમને